હું મારી દીકરીને મળવા જાઉં છું 2 દિવસ. 2 દિવસ પછી આવતી રહીશ. હા મમ્મી, ધ્યાનથી જાજો અને પહોંચીને ફોન કરજો. મમ્મી, અંદરના રૂમમાં ખાનામાં પૈસા છે 2000 રૂપિયા, તો તમે લેતા જાઓ ને, અને આવો ને ત્યારે કરિયાણું લેતા આવજો. હા હા, લઈ આવું. મમ્મી, તમે ભાવિનને નથી મળ્યા ને, એને બોલાવીને લાવો. ભાવિન, મમ્મી ઉભા રહો. પૈસા ચોરીને ક્યાં જાવ છો? પૈસા ચોરીને? ભાવિન, એમના બેગમાં પૈસા છે કેટલા બધા, ને ઈ એની દીકરીને દેવા જાય છે. કેવી વાત કરસ તું મનીષા? હું મારા ઘરમાં હું કામ ચોરી કરું? ભાવિન, મેં જ જોયું હતું કે ઈ બેગમાં પૈસા નાખતા હતા ઈ. અને મમ્મી, તમને શરમ નથી આવતી? તમે તમારી દીકરીના ઘરે જાઓ છો તો અહીંથી શું ચોરીને પૈસા લઈ જવાના છે? તમારા જમાઈ કઈ કમાતા નથી? આય તમારો જ દીકરો છે તો એના પૈસા ચોરી કરવામાં તમને શરમ નથી આવતી? અરે ઈ મારા મમ્મી છે અને પોતાના ઘરમાંથી હું કામ ચોરી કરે? જોતા હોય તો ગમે ત્યારે માગી શકે એમ છે. એક કામ કરો મમ્મી, તમે જાઓ. અરે પણ મમ્મી હોય તો શું ચોરી ન કરી કે? મેં મારી નજરે જોયું છે કે ઈ પૈસાનું બંડલ નાખતા હતા અંદર. તમને વિશ્વાસ ન આવતો હોય ને તો બેગ ચેક કરી લ્યો. તમને શરમ નથી આવતી? એમ નથી થતું કે હું બેગ ચેક કરાવી લઉં? તમે એમ નહીં માનો, મારે જ ચેક કરવું પડશે. જો મેં કીધું તું ને પૈસા ચોર્યા છે ઈ. મમ્મી, આનો અર્થ તો એવો છે કે મનીષા જે કહેતી હતી એ સાચું છે કે તમે પૈસા ચોરીને જતા હતા અને ઈ તે બેનને દેવા હાટું. અરે ન્યા હું જરૂર છે? અને અહીંયા આપણે આટલું બધું તકલીફ પડતી હોય, મુશ્કેલી પડતી હોય, તમારે અહીંથી પૈસા લઈ લઈ ન્યા દેવા જવું છે? તમને બધી જ વસ્તુની અહીંયા હું સગવડતા કરી દઉં છું, બધી વ્યવસ્થા આપી દઉં છું, તમારા દવાનો ખર્ચો, જમવાનો ખર્ચો બધું આપું છું, તો અહીંથી ઉપાડી ન્યા દઈ આવું છું બધું. હવે ઈ કાંઈ નહીં બોલે, એની ચોરી પકડાઈ ગઈ છે ને એટલા માટે. 1 મિનિટ, તમારી પાસે કાંઈ એવું સબૂત છે કે મેં જ પૈસા અંદર મૂક્યા હતા, મેં જ ચોરી કરી છે? સબૂતની શું જરૂર છે? મેં મારી નજરે જોયું છે. ઈ બરાબર નથી? મારી પાસે સબૂત છે, જોવું છે? અરે મમ્મી, અહીંથી નીકળી જાઓ, તમે ઘરમાં રહેવાને લાયક નથી. હવે મનીષાએ પોતાની નજરે જોયું છે, ઈ હું ખોટું બોલતી હશે? આજ તો હું તને બતાવ્યા વિના જઈશ નહીં. પછી તું નક્કી કરજે કે આ ઘરમાં કોણ રહેશે ને કોણ જાશે. કાંઈ અમારે કાંઈ સબૂત નથી જોવા. સબૂત તો હું બતાવીને જ જઈશ. આલે ભાવિન, જોઈ લે આ મોબાઈલમાં. આ તે શું કર્યું? આ વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કે તે પૈસા નાખ્યા છે આની અંદર, ને પાછું તું મમ્મીને કહે છો કે મમ્મી ચોરી કરીને જાય છે એમ. તું કરવા શું માંગે છો? આ વસ્તુ તારા ભાઈ ભાભીએ તારા મમ્મી પપ્પા હારે કર્યું હોત તો તને કેવું લાગે? અને તારા મમ્મી પપ્પાએ હું તને આવા સંસ્કાર આપ્યા છે કે મારા મમ્મીને ચોર સાબિત કરીને અહીંથી ઘરમાંથી કાઢી મૂકવાના? હા તો પણ હું શું કરું? આખો દિવસ મને કામ કરાવ્યા રાખે છે. તમે મને વહુ બનાવીને લાવ્યા છો કે નોકરાણી બનાવીને લાવ્યા છો? અને જ્યારે પણ થોડોક આરામ કરવા જાય ને ત્યારે આખો દિવસ કે વહુ આ કર દે, વહુ આ કર દે. અને તમારી દીકરી હોય તો તમે આવું કરો છો એની સાથે? અરે એટલું બધું તો હું તારી પાસે કામ કરાવે છે? ખાલી એનું જમવાનું અને સવારનો ચા નાસ્તો અને સાંજનું જમવાનું માગે છે. આના સિવાય તારી પાસે કાંઈ નથી માંગતા. અને તારાથી આટલી સેવા નથી થઈ શકતી. હવે તું મારા ઘરમાં રહેવાને લાયક નથી. અત્યારે તારા ઘરે નીકળી જા, અને હું તારા ડાયવોર્સ પેપર છે ને એ તારા ઘરે પહોંચાડી દઈશ. મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ કોઈ દિવસ નહીં કરું.